અને અમે હવે જઈએ છીએ ક્યાં? આપણે ક્યાં જઈએ છીએ? તો અમે બધા જઈએ છીએ માથેરન. ચપ્પલ હાંધવામાં પડ્યો છે. શું થયું ભાઈ તારે? રોક સાંધું છું. રોક સાંધે છે તું? નવી ટ્રીપ ચાલુ થાય છે અત્યારે. તો હવે અમે જઈએ છીએ કાલુપુર રેલવે સ્ટેશન, જે અમદાવાદ જંકશન છે. પછી ત્યાંથી ક્યાં જઈએ છીએ આગળ તમને બતાવીશ. તો અત્યારે ઘરેથી હું નીકળું છું અને અમારી જોડે બીજા 19 એટલે ટોટલ અમે લોકો 20 જણા છીએ. તો જઈએ છીએ ટ્રીપ માટે. તો ચલો મળીએ. બેગ રેડી થઈ ગઈ છે અમારી. તો હવે બેગ લઈને પહેલે નીકળીએ. ટાટા ટાટા. જય સ્વામિનારાયણ. ટાટા. ચલો જઈએ છીએ. નીચે બીજા 3 ફ્રેન્ડ આવી ગયા છે. હાય રાહુલભાઈ, સંકેતભાઈ, ઘનશ્યામભાઈ. હવે અમે 3 જણા તો આવી ગયા છીએ. અમારી ગાડી અત્યારે આવે છે ઉબેર. તો અમે અહીંયાથી જઈશું કાલુપુર રેલવે સ્ટેશન. પછી ત્યાંથી બેસીએ છીએ આગળ ટ્રેનમાં. ચલો ગાડીમાંથી ઉતરી ગયા છીએ બધા અમે હવે અને પહોંચીએ છીએ સ્ટેશન. લેન્સ સાફ કરવો પડશે. ચલો હવે પહોંચીએ સ્ટેશન. ગાડી અમને ડ્રોપ કરીને નીકળી ગઈ છે. તો અમે પહોંચીએ સ્ટેશન. અમારા બધા મિત્રો આવી ગયા છે, તમે જોઈ શકો છો. હજી 2-3 જણા બાકી છે આમાં આવવામાં. એ આવી જશે પછી આપણે આગળ બતાવીએ તમને કે કેટલે પહોંચ્યા છીએ. અત્યારે તો લગભગ 12-15 જણા તો આવી ગયા છે. બાકી જેટલા આવે એટલા પછી આગળ નીકળીએ અમે. અને અમે હવે જઈએ છીએ ક્યાં? આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં જઈએ છીએ? હા, સૌથી મોટી ઉપરના અમારા વડીલ ધનાભાઈ. યંગ યસ, એકદમ નાનો. તો અમે બધા જઈએ છીએ માથેરન. ચપ્પલ હાંધવામાં પડ્યો છે. શું થયું ભાઈ તારે? રોક સાંધું છું. રોક સાંધે છે તું? ચલો માથેરનની તૈયારી થઈ ગઈ છે અને બધા નીકળે છે હવે. હવે અમારું આખું ગ્રુપ આવી ગયું છે. બધા આવી ગયા છે. હવે કોઈ બાકી નથી આમાં. ટોટલ અમે લોકો 20 જણા છીએ. 20 બધા મિત્ર અમે હવે જઈ રહ્યા છીએ માથેરન. તો પહોંચીશું ટ્રેનમાં માથેરન. અમારી ટ્રેન આવી ગઈ છે હવે. યસ, ભાવનગર બાંદ્રા. ચલો તો હવે અમે બેસીશું ટ્રેનની અંદર અને પછી કરીએ મુસાફરી. અમદાવાદથી બોરીવલી સુધી પહોંચીશું અમે. પછી ત્યાંથી આગળ બીજી ટ્રેન પકડીશું અને પહોંચીએ ત્યાં. હવે બધા પોતપોતાની જગ્યાએ સેટલ થઈ જશે અને પછી જમીને સૂઈ જશે. જમીન તો આવ્યા છે પણ તો સૂઈ જશે. પછી બીજી ગેંગ અમારી એ બેઠી છે હજી બીજા કમ્પાર્ટમેન્ટમાં. અને બીજી વધારાની ગેંગ નંબર બતાવો. અને બીજા કેટલા બાકી છે હજી અહીંયા બેસવામાં? અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે. ચલો તો હવે બધા ધીમે ધીમે સેટલ થઈ જશે અને પછી બેઠીશું. અને અહીંયાથી ટ્રેન ઉપડે છે મુંબઈ તરફ.